હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે બહુ દિવસ પછી હું મિની બ્લોગ બનાવી રહી છું, તો થોડું એક્સાઇટમેન્ટ પણ છે। અને આજે પહેલી વાર હું ઘરેથી નહીં બહારથી વિડીયો બનાવી રહી છું, તો તમને મારું વિડીયો કેવું લાગે છે કમેન્ટ। તો અમે જઈ રહ્યા છીએ દશામાની મૂર્તિ જોવા માટે। કેટલા દિવસ પછી અમે લોકો બહાર નીકળ્યા હતા, અને એમ પણ દશામાનું વ્રત નજીક આવી રહ્યું છે, તો વિચાર્યું કે જઈને દશામાની મૂર્તિ જોઈ લઈએ। હજુ તો દશામાના વ્રતમાં થોડી વાર છે, 24 તારીખે ચાલુ થાય છે માતાજીનું વ્રત, પણ અમે લોકોને એટલી બધી એક્સાઇટમેન્ટ હતી, તો અમે લોકો અત્યારે જ જોવા જઈ રહ્યા છે। અમે લોકોએ એટલી બધી દશામાની મૂર્તિઓ જોઈને, અંકલ પણ એટલા સ્વીટ હતા, એમને બધી મૂર્તિઓ અમને ખોલીને બતાવી। પેકિંગ કરેલી હતી તો પણ અમને ખોલીને દશામાની મૂર્તિઓ બતાવી। બિચારા એટલા સ્વીટ હતા, અને પરમિશન પણ આપી અમને લોકોને વિડીયો બનાવવાની અને ફોટોઝ પાડવાની। એટલે તમે જો ગોધરામાં રહેતા હોય તો તમે ત્યાં જઈને માતાજીની મૂર્તિ ખરીદી શકો। તમને કેવી લાગી આ દશા માતાની મૂર્તિ એ પણ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। મારો મિની વ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। જે લોકોને દશામાના વ્રતની જાણકારી નથી, મતલબ કેવી રીતે થાય છે, કેવી રીતે નથી થતું, ના ખબર હોય તો કોમેન્ટ કરજો। હું જરૂરથી તમને લોકોને કહીશ કે દશામાનું વ્રત કેવી રીતે થાય છે। અમે લોકો ગુજરાતી છીએ, અને અમારા ગુજરાતમાં માતાજીનું વ્રતની બહુ જ માનતા છે, અને અમારા ગુજરાતમાં બધા જ ગુજરાતીઓ દશામાનું વ્રત કરે છે। જો તમને મારો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલ લાઇક, શેર અને કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। બાય બાય।